करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ જુહત્યાદિ ત્રીજા ખંડના ધાતુઓ। કુલ 24 ધાતુઓ છે। મહાગાધાધા કે બિહરી રૂપરૂપરૂ શ્રુકૃ ઓહરુ ભસ ધનજનધીસ નીચે વિજય વિષતુર। એમાંથી અંતિમ ધાતુ જોઈ રહ્યા છીએ વિષ્ણુ ધાતુ। વિષ ધાતુ જોઈ રહ્યા છે। એમાં ઉભયપદી ધાતુ છે। પરસ્મય પદના પ્રત્યય જોઈ લીધા છે। આત્માને પદના બાકી છે। 4 એ 4 લકાર। પહેલો લટ લકાર। લટ લકાર આત્માને પદ જોતા પહેલા પ્રત્યયોને યાદ કરી લેશું। જીગીસા અને વનિતા। વનિતા નીકળી ગઈ હાલ। 10 વાગે આના પછી લેક્ચર ચાલુ થશે। વિક્રમ છે, જીગીસા છે, એમના માટે 10 વાગે જરૂરી છે। તો પ્રત્યયોને યાદ કરી લઈએ। પીના આત્માને પદ, વર્તમાને લટ। લટ લકાર આત્માની પદમાં પ્રથમ પુરુષ એક વચન પ્રત્યય છે ત। તમાં ટીત આત્માની પદાનામ ટેરે સૂત્રથી તમાં રહેલા અનિટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે તે પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ દ્વિવચનમાં આતામ પ્રત્યય છે। આતામમાં ટીત આત્માની પદાનામ ટેરે સૂત્રથી આતામમાં રહેલા આમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે આ તે પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનમાં પ્રત્યય છે જ। જમાં આત્મને પદે શ્વનતઃ સૂત્રથી જના સ્થાને અત આદેશ થશે। જમાં અ રહેલો છે તો અત। ટીત આત્માને પદાનામ ટેરે સૂત્રથી અતમાં તમાં રહેલા અનિટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે અતે પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનમાં થાસ પ્રત્યય છે। થાસમાં થાસસ્ય સૂત્રથી થાસના સ્થાને સેનો આદેશ થશે એટલે સે પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ દ્વિવચનમાં આથમ પ્રત્યય છે। આથમમાં ટીત આત્માની પદાનામ ટેરે સૂત્રથી આથમમાં રહેલા આમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે આથે પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ બહુવચનમાં ધ્વમ પ્રત્યય છે। ધ્વમમાં પણ ટીત આત્માની પદાનામ ટેરે સૂત્રથી ધ્વમમાં રહેલા અમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે દ્વે પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ એક વચનમાં ઈટ પ્રત્યય છે। ઈટમાં ટીત આત્માની પદાનામ ટેરે સૂત્રથી ઈટ આખાની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે એ પ્રત્યય બનશે। અને ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહી અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મહ્યંગ પ્રત્યય છે। બંનેમાં ટીત આત્માની પદાનામ ટેરે સૂત્રથી વહીમાં રહેલા ઈની અને મહ્યંગમાં રહેલા ઈયંગની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે વહે અને મહે। ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહે પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મહે પ્રત્યય બનશે। આમ તે, આતે, અતે, સે, આથે, દ્વે, એ, વહે, મહે પ્રત્યય બનશે। પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયા દરમિયાન તે, સે, દ્વે, વહે અને મહે આ બધા પ્રત્યયો હલાદી અપિત છે। તો સાર્વધાતુકમ અપિતથી ગીત્વ થશે અને કિંગીથી જ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે। જ્યારે આતે, અતે, આથે અને એ અજાદી અપિત પ્રત્યય છે। તો સાર્વધાતુકમ અપિતથી ગીત્વ થશે અને કિંગીથી જ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે। સેમાં મધ્યમ પુરુષ એક વચન। હા, મધ્યમ પુરુષ એક વચનમાં ષડોહ કહ સિંહ સૂત્ર લાગશે। જેમાં શકાર અને ઢકાર પછી જો દંત્ય સકાર હોય
તો તેના સ્થાને શ અને ઢના સ્થાને ક નો આદેશ થશે. એટલે અહીંયા મૂર્ધન્ય શ છે તો તેના સ્થાને ક નો આદેશ થશે અને આદેશ પ્રત્યયો સૂત્રથી દંત્ય સ ના સ્થાને મૂર્ધન્ય શ નો આદેશ થશે. અને અને બહુવચનમાં જ્યાં ત, થ અને ધ છે ત્યાં સ્ટુના સ્ટુ સૂત્ર લાગશે. એટલે દંત્ય સકાર અને ત વર્ગના સ્થાને મૂર્ધન્ય ષકાર અને ટ વર્ગનો આદેશ થશે. સ્ટુ અને મધ્યમ પુરુષ બહુવચનમાં જલામ જસ જસી હા, ચલમ જશે. અને કોમન નિજાનામ નિજામ ત્રયાણમ ગુણ શ્લવ સૂત્ર. નિજામ ત્રયાણામ ગુણ શ્લવ થી પૂર્વ અભ્યાસમાં ગુણ થશે. 9 9માં. તો આ રીતે પ્રત્યયો અને પ્રક્રિયા દરમિયાન આવતા સૂત્રો. પ્રત્યયોમાં મોટા ભાગે ટિત આત્મ અને પદાનામ તેરે સૂત્ર મુખ્ય છે, પણ એમાં ટી સંજ્ઞા અને એનું હેતુ બે વસ્તુ ટિત આત્મ અને પદાનામ તેરે ટીનું હેતુ. તો આવી જઈએ પ્રક્રિયા. બોર્ડ દેખાય છે, વ્હાઇટ બોર્ડ. હા સર. ઓકે. તો ધાતુ છે મૂળ ઉપદેશ અવસ્થામાં વિશ્લુ આવો ધાતુ છે. આવી રીતે વી ની નીચે અનુદાત્ત છે, શ્લુ અંતે અચ છે, લુ ઉપર સ્વરિતનું ચિહ્ન છે. પરિણામે જ એ ઉભયપદી બને છે. હલકા વિશ્લુ ધાતુ છે. લુ ની ઉપદેશ અજનુનાસિક ઈદ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે. બસ 20 કર્તરી શબ્દ જુહત્યાદિભ્ય શ્લુ સૂત્રથી શબ્દનું ઈદ સંજ્ઞા થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે 20 હલાદિશેષ સૂત્રથી શન ઈદ સંજ્ઞા થશે એટલે 20 થશે. કાળનો પ્રતિ છે તો નિજાનામ ત્રયાણામ નિજાનામ ત્રયાણામ ગુણ શ્લવ સૂત્રથી વેવિશ. ત્યાર પછી કાળનો પ્રતિ છે તો તમારી આત્મને પ્રણમ પેર સૂત્રથી હેત્વ થશે એટલે તે થશે. અને સ્ટુના સ્ટુ સૂત્રથી તની જગ્યાએ ટ થશે. અને તે છે બરાબર. તો તે થશે આ તની જગ્યાએ ટ થશે. સ્ટુના સ્ટુ સૂત્ર થી ત થશે અને તે થશે. તે થશે. જોડી દઈશું. જોડી દેતા વેવિષ્ટે તે વ્યાપે છે, તે ફેલાય છે. અતીત દ્વિવચન ધાતુ છે વિશ્લુ. ઉપદેશે જનુનાસિક ઈથી અનુનાસિક અજની સંજ્ઞા થશે. સ્લવથી કર્તરી સૌ વિકરણ લાગશે. જુવતારી બે સ્લવથી સપનો લોપ થશે.
સ્લવથી દીઠો થશે. હલાદી શેષથી અભ્યાસમાં ના એક હલનો લોપ થશે. નિજામ ત્રણેયના ગુણો સ્લવથી વેવીશ થશે. અને પ્રત્યય છે તો આતામ. આ તો કીધોથી આની જગ્યા ઈય થશે. હમ, હમ. આ તો ગીતઃ જે છે એ હમ. આપણે અદંત અંગ હોય ત્યારે અહીંયા સીધું ટીતાત્મને ટીટા પદાના દન બદન તેરે હા થી આ તે આ તે હમ. અને આગળ છે અને વેવીસ છે વેવીશ એટલે સીધું જોડી વેવીશ દેવાનું. સાથે વેવીશ સાથે તો થઈ જશે તવ તવ વેવીશ સાથે વેવી આ છે એટલે સમ આવતો રહેશે વેવી સાથે તે બે ફેલાય ફેલાવે છે. ફેલાય ફેલાય છે. સુરેશ ધાતુ છે વિષનું ધાતુ છે અનુનાસિક લોહને ઉપદેશે અજમનાસિક એ સૂત્રથી સંગત થશે એટલે વિષ કરતા શબ્દ વિક્રમ પ્રત્યય લાગશે જુહોત્યાદિભ્ય શ્લોક સૂત્રથી સપનો લોપ થશે શ્લોક સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા વિષ થશે ને હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલો નિષેધ થશે એટલે વેવિશ ને નિજામ ત્રાયણામ ગુણ શ્લોક સૂત્રથી અભ્યાસમાં ગુણ થતા વેવિશ પ્રત્યય છે જ આત્મને પદેશ્વનતઃ સૂત્રથી જના સ્થાને અથનો આદેશ એટલે જમાં રહેલા અપડી જતા અથ થશે ને ટીટ આત્મને પદાનામ ટેરે સૂત્રથી એત્વ થતા અતે થશે અને જોડી દેતા સમાં અભળી જતા તે વેવિશતે તે બધા ફેલાય છે. ઈના મધ્યમ પુરુષ એક વચન. હા સર નિષ્લૃ ધાતુ છે અનુનાસિક લૃની ઉપદેશે અનુનાસિક ઇતિ સંજ્ઞા થશે એટલે વિષ કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે જુહોત્યાદિભ્ય શ્લુવ સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે વિષ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે શનો લોપ થતા વિવિષ. નિજામ ત્રયાણામ ગુણ શ્લવ સૂત્રથી અભ્યાસમાં ગુણ થશે એટલે ઈનો ગુણ એ થશે એટલે વેવિષ. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ. થાસમાં થાસસ્ય સૂત્રથી થાસના સ્થાને સેનો આદેશ થશે. સે એ હલાદી અપિત પ્રત્યય છે તો સાર્વધાતુકમ અપિતથી ગીતવત થશે અને ગિંગીતી છે સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. અને અહીંયા શકાર છે અને પરમાં દંત્ય સ છે તો ષડોહો કહ સીત સૂત્રથી મૂર્તિને શકારના સ્થાને કકારનો આદેશ થશે. અને આદેશ પ્રત્યયો સૂત્રથી દંત્ય સના સ્થાને મૂર્ધન્ય શનો આદેશ થશે. જોડી દેતા બની જશે વેવિક્ષે. ત્વમ વેવિક્ષે તું ફેલાવે છે. હીના દ્વિવચન મધ્યમ પુરુષ. હા સર વિષ્ણુ ધાતુ છે નુમાં રહેલા અને ઉપદેશ અનુનાસિકથી ઉની ઈત સંજ્ઞા કરીશું તો વિષ બનશે કર્તરી શબ્દ જોહોત્યાદી વ્યહસ્લુ સૂત્રથી શબ્દનો લોપ અને સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો વિષ થશે અને હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ કરીશું તો વિષ
નેજાનામ ત્રયાણામ ગુણસ્લુ સૂત્રથી વેવિશ અને પ્રત્યય છે આથામ. તીત આત્મને પદે નામ ટેરે સૂત્રથી આથે કરીશું. અ, વેવિશ શમ આવી જશે તો જોડી દેવાનો. યુવામ વેવિશાથે. તમે બે ફેલાવો છો. બહુવચનમાં આવી જઈએ. હલકા. ધાતુ છે વિષ્ણુ રૂ નો ઉપદેશ અનુનાસિક ઈદ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે બચશે વિષ. કર્તરી શબ્દ જુહોત્યાદિભ્ય શ્લુષ સૂત્રથી શબ્દનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે વિષ વિષ. અનાદિશેષ સૂત્રથી સની ઈદ સંજ્ઞા થશે એટલે વિવિષ. નિજમ ત્રયાણામ ગુણ સ્લવ સૂત્રથી વેવિષ થશે. કાળનો પ્રત્યય છે ધ્વમ. ધ્વમમાં ટીત આત્મને પદાનામ તેરે સૂત્રથી દ્વે થશે. અને સ્ટુના સ્ટુહુ સૂત્રથી ધની જગ્યાએ ઢ થશે. આગળ છે અને આ બાજુ જલામ જસી સૂત્રથી સની જગ્યાએ ડ થશે. સ્ટુના સ્ટુથી સ્ટુના સ્ટુહુ સૂત્રથી ધનો ઢ. અને જલામ જસી સૂત્રથી શનો ડ. શનો ડ. એ જોડી દેતા બની જશે વેવિડ્વે. યુયમ યુયમ વેવિડ્વે. વેવી. તમારે બધાએ ફેલાવવું જોઈએ, વ્યાપવું જોઈએ. તમે બધા ફેલાવો છો, વ્યાપો છો. અતીત ઉત્તમ પુરુષ એક વચન. તો મને કીધું હા અતીત. હા. ઉપદેશ અનુનાસિક એથી અનુનાસિક ની સંજ્ઞા થશે. કર્તરી સૌ વિગરણ લાગશે. જુહોતાદિભ્ય સ્લવથી સપનું લોપ થશે. સ્લવથી દીઠો થશે. હલાદી શેષાથી અભ્યાસમાં ના એકનો લોપ થશે. અને નિજામ ત્રયાણામ ધાતુ સ્લવથી વેવિષ થશે. અને પ્રત્યય છે તો ઈટ ઈટ ટીત આત્માને પદાનામ ટીત આત્મને પદાનામ ટેરેથી એ થશે. સીધું જોડી દેવાનું. ડાયરેક્ટ જોડવાનું છે એટલે વે વિશે અહમ વે વિશે તેઓ તું હું ફેલાવું. ફેલાવું છું. સુરેશ. વિષ્ણુ ધાતુ છે અનુનાસિક લોને ઉપદેશ અજન્નાસિક ઈદ સૂત્રથી સંજ્ઞા થશે એટલે વિષ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા વિષ વિષ થશે. અને હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ વિવિષ. અને નિજામ ત્રયાણામ ગુણ સ્લવ સૂત્રથી અભ્યાસમાં ગુણ થતા વેવિષ બનશે. પ્રત્યય છે વહી અને મહ્યમ. ટીટ આત્મને પદાનામ ટેરે સૂત્રથી એત્વ તથા વહેની સ્થાને વહે થશે અને મહ્યંગ મહે થશે. અને જોડી દેતા આવામ
ભવેષ્વહે વેવિષ્વહે 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 વયમ વેવિષ્મહે. અમે બે ફેલાઈએ છીએ, અમે બધા ફેલાઈએ છીએ. તો રૂપ થઈ ગયા સહ વેવિષ્ટે તૌ વેવિસાતે તે વેવિસતે ત્વં વેવિક્ષે યુવાં વેવિસાથે યુયં દયર્ધો ઢયર્ધો અને વેવિટ્વે અહમ વેવિસે આવાં વેવિસ્વહે વયં વેવિસ્મહે. રૂપ થઈ ગયા સહ વેવિષ્ટે તૌ વેવિસાતે તે વેવિસતે ત્વં વેવિક્ષે યુવાં વેવિસાથે યુયં વેવિટ્વે અહમ વેવિસે આવાં વેવિષ્વહે વયં વેવિષ્મહે. અલકા. સહ વેવિષ્ટે તવ વેવિશાતે તે વેવિશતે ત્વં વેવિક્ષે યુવાં વેવિશાથે યુવં વેવિદ્વે અહમ વેવિષે આવાં વેવિષ્મહે વયં વેવિષ્મહે. અદિત. સહ વેવિષ્ટે તૌ વેવિસાતે તે વેવિસતે ત્વં વેવિક્ષે યુવાં વેવિસાથે યુયં વેવિદ્વે અહમ વેવિષે આવાં વેવિષ્વહે વયં વેવિષ્મહે. સુરેશ. સહ વેવિષ્ટે તૌ વેવિશાતે તે વેવિશતે ત્વં વેવિક્ષે યુવાં વેવિશાથે યુયં વેવિદ્વે અહમ વેવિષે આવાં વેવિષ્વહે વયં વેવિષ્મહે. હિના. હા સર. હમ. સહ વેવિષ્ટે તૌ વેવિશાતે તે વેવિશતે ત્વં વિવેક્ષે આવા યુવં વેવિશાથે યુવં વેવિદ્વે અહમ વેવિક્ષે આવાં વેવિષવહે વયં વેવિષમહે. સ્વહે ને સ્મહે વહે. છે. હા અડધો સર. છે. હિના. હા સર. સહ વેવિષ્ટે તૌ વેવિશાતે તે વેવિશતે ત્વં વેવિક્ષે યુવાં વેવિશાથે યુયં વેવિદ્વે અહમ વેવિષે આવાં વેવિષ્વહે વયં વેવિષ્મહે. જિગીષા પૂછવું તો નહીં પણ અવાજ આવે જિગીષા? જિગીષા. જી ગુરુજી નમસ્તે. શું કરે છે તું? કામ ધંધો? જિગીષા.
હા ગુરુજી, કામ ધંધો શું કરે છે? ઘરે જ છું. નોકરી જવું, જોબ જવું. હમ. તો હતી તો જૂની રેગ્યુલર છે, પણ આમાં નહીં પાછી, એટલે હતા ત્યાં ને ત્યાં. 10 વાગે બીજું લેક્ચર શરૂ કરીએ છીએ. બીજું લેક્ચર થશે એટલે શરૂઆત એકડ 1 થી. બરાબર, અનુકૂળતા હોય તો એમાં 10 વાગે જોડાવવું. આમાં હા લગભગ 250 ઉપર લેક્ચર કલાકો થઈ ગયા છે. એક ગણ પણ પૂરો થવા આવ્યો છે. 3 લકારને બાદ કરતા એક ગણ પૂરો થશે. જે કોઈ નવો હોય તમારા ધ્યાનમાં, તો આજે બીજું લેક્ચર થશે, એટલે હજી વાંધો નહીં આવે જોડાવામાં. સાથે સાથે હવે પછી ટાઈમમાં 3 થી 5 પણ ઝૂમ ચાલશે. પછી 9 થી 10 અને 10 થી 11 ચાલે છે. એટલે સમયમાં આપણે બરાબર પાલન કરીશું. આજનો દિવસ ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે જે ઉપાસના કરી રહ્યા છીએ, એ એવા ગુરુની ઉપાસના કરી રહ્યા છીએ, એક સાધે સબ સધે. ગુરુ પૂર્ણિમા યાની ભગવાન વ્યાસની જન્મ જયંતિ. વેદ વ્યાસ જેને આપણે કહીએ છીએ. અને વેદ શબ્દ વિદ પરથી છે, અને પછી જ્ઞાન પરથી પછી વેદો 4 જુદા પડી ગયા, યાની જ્ઞાન જ જુદા પડી ગયા. બાકી મૂળ તો એક જ છે, ઋગ્વેદ. પણ પછી જ્ઞાન ક્યાંથી આવ્યું પાછું? તો એ પાછું આપણે જે કરી રહ્યા છીએ ત્યાં જ આવવાનું થશે. કે અક્ષર જ્ઞાન જે છે, અક્ષર જ્ઞાન. તો અક્ષર જ્ઞાન તો ક્યાંથી આવ્યું? તો પાણીની ઉપાસના કરી, શિવજી પ્રસન્ન થયા, 14 વાર ડમરું વાગ્યું, અને આપણને 42 વર્ણો મળ્યા. અને એ જ 42 વર્ણો આપણા માટે ગુરુ છે. એને જ સિદ્ધ કરવાના છે. 4,03,978 સૂત્રોમાં. એ જ આપણું મૂળ, દુનિયાની બધી જ ભાષાઓનું મૂળ છે. તો એ રીતે વર્ણોની ઉપાસના આપણા માટે જરૂરી છે. ટીપે ટીપે સરોવર ભરીએ છીએ. એટલે આ રીતે કોઈ પણ ભાષા માટે, જ્ઞાન માટે, સંસ્કૃતમાં આપણે ઘણીવાર હું કહી ચૂક્યો છું કે માત્ર એક વર્ણનું પણ સારી રીતે જ્ઞાન હશે, કામ દુઃખ ભવતી, સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકે છે. આટલી તાકાત આમાં રહેલી છે. તો 9 વાગ્યે મોડા 9 ને 5 સુધી આવી જઈશું. કાર્ય ધીમે ધીમે વધશે. નવા કોઈ હોય તો સજેશન કરજો. સર, હા બોલો. તમારું ગામ કયું? હે, તમારું ગામ, એમ મૂળ તમારું? મારું વતન જોરાપુરા કરીને છે. ગોધરાથી 10 કિલોમીટર આગળ ગામડું છે. એટલે ગોધરા તાલુકો કે જિલ્લો લાગે ને તમારે? ગોધરા એટલે તાલુકો, એને પંચમહાલ જિલ્લો કહીશું. પંચમહાલ જિલ્લો. મુખ્ય એ તમે અત્યારે રહેવું કઈ જગ્યાએ, એટલે તમારું અત્યારે? રહેવાનું ગોધરા બી મકાન છે, અને ત્યાં વતનમાં બી મકાન. ગામમાં? 2 જગ્યાએ છે, પણ વતનમાં મોટા ભાગે બંધ રહે છે. ગોધરા ખુલ્લું રહે છે. ત્યાંથી 2 જણ સર્વિસમાં જાય છે. મોટો છોકરો દાહોદ કોલેજમાં કેમિસ્ટ્રી, અને મિસિસ છે તે ત્યાંથી 50 કિલોમીટર સિંગવડ કોલેજ છે સંસ્કૃત, અને દાહોદ 70 કિલોમીટર પડશે દરરોજ અપડાઉન. હું અહીંયા પાટણમાં. નાનો 2 છોકરા. નાનો છે MBBS 4થું વર્ષ છે, ભાવનગર.
ગવર્મેન્ટ કોલેજ. આ રીતે અમે બી બીએમએસ આયુર્વેદ એટલે ના MBBS. એમબીબીએસ સોરી. ઓકે, તો સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. જિગીષા. શુભરાત્રિ. શુભરાત્રિ. શુભરાત્રિ જિગીષા. જી ગુરુજી. 10 વાગે પાછું ચાલુ થશે, બરાબર? પાછા એકડે એટલે કે કક્કો. ઓકે. જી.